આગળના વિડીયોમાં આપણે નિર્ણાયકતાનો આંક કઈ રીતે શોધી શકાય તે અંગે જોયું હતું, બરાબર. તો હવે આ ચેપ્ટરમાં સહસંબંધમાં લાસ્ટ ટોપિક કે જે છે સંભવિત દોષ, તો તે વિશે આજે આપણે જોઈએ. આપણને ખબર છે કે આપણી પાસે નિદર્શ હોય તો નિદર્શ આપણે શેમાંથી પસંદ કરીએ છીએ? સમષ્ટિમાંથી, બરાબર ને. આપણે નિદર્શ હંમેશા કુલ સમષ્ટિ આપણી પાસે હોય તેમાંથી આપણે અમુક ચોક્કસ કદનો નિદર્શ પસંદ કરીએ, બરાબર. તો હવે આપણે જે આ જુદા જુદા નિદર્શો લઈએ છે તેના સહસંબંધાંક, બરાબર, જુદા જુદા નિદર્શનો સહસંબંધાંક અને જો આપણે સમષ્ટિનો સહસંબંધાંક બંનેનો જો સહસંબંધાંક શોધીએ, ધારો કે સમષ્ટિનો એક સહસંબંધાંક શોધીએ, એક નિદર્શનો સહસંબંધાંક શોધીએ, તો આ બંને સહસંબંધાંક વચ્ચે ડિફરન્સ જોવા મળે, બરાબર. આ બંને જે સહસંબંધાંક છે તેની વચ્ચે ડિફરન્સ જોવા મળે. તો આ જે તફાવત હશે, આ જે સહસંબંધાંકની કિંમતો વચ્ચે જે તફાવત જોવા મળે તો તે તફાવતની સરેરાશને સંભવિત દોષ કહેવામાં આવે છે, બરાબર. કે તમારી ટેક્સ્ટબુકમાં વ્યાખ્યા આપી છે કે સમષ્ટિમાં તમામ જોડકા પરથી મેળવેલા સહસંબંધાંકની કિંમત અને તે જ સમષ્ટિમાંથી લીધેલા સમાન કદના શક્ય તેટલા બધા જ નિદર્શો પરથી મેળવેલા સહસંબંધાંકોની કિંમત વચ્ચેના તફાવતની સરેરાશને સંભવિત દોષ કહે છે, બરાબર. તફાવતની સરેરાશને શું કહે છે? સંભવિત દોષ. શેની તફાવત? કે સમષ્ટિ પરથી આપણે જે સહસંબંધાંકની કિંમત મેળવીએ અને તેમાંથી જે નિદર્શ આધારિત જે સહસંબંધાંક મેળવીએ તેના વચ્ચેનો જે તફાવત છે તો તે તફાવતની સરેરાશને કહેવાનો છે સંભવિત દોષ. ઓકે. સો આ સંભવિત દોષ શોધવા માટેનું સૂત્ર છે. સો સંભવિત દોષ, આ સંભવિત દોષ એટલે પ્રોબેબલ એરર. સો તે શોધવા માટેનું સૂત્ર છે 0.6745 ઇન્ટુ બ્રેકેટ 1 માઇનસ આર સ્ક્વેર ના છેદમાં વર્ગમૂળમાં n. ઓકે. સો ધારો કે આપણે સંભવિત દોષ શોધવાનું હોય તો તેનું સૂત્ર શું આવશે? 0.6745 કૌંસમાં 1 માઇનસ આર સ્ક્વેર. આર સ્ક્વેર એટલે શું? સહસંબંધાંક અને છેદમાં વર્ગમૂળમાં n, બરાબર. હવે આ સહસંબંધના ઉપરથી આપણે બે ચલ વચ્ચે જે સહસંબંધાંક છે તે સાર્થક છે કે કેમ જો તે જણાવવાનું હોય તો ત્યારે તમારી પાસે બે સિચ્યુએશન છે. પ્રથમ સિચ્યુએશન છે કે જો r લેસ ધેન સંભવિત દોષ, p એટલે સંભવિત દોષ, બરાબર. સહસંબંધાંકની કિંમત સંભવિત દોષ કરતા ઓછી હોય એટલે કે અહીં સહસંબંધાંક કરતા સંભવિત દોષ વધારે હોય તો ત્યારે બે ચલ વચ્ચે સહસંબંધ નથી એમ કહેવાય. તો ત્યારે બે ચલ વચ્ચે સહસંબંધ નહીં એમ કહેવાય. ઓકે. એન્ડ નંબર 2 કે જો સહસંબંધાંક r ની કિંમત 6 ગુણ્યા પ્રોબેબલ એરર એટલે સંભવિત દોષ કે 6 ગુણ્યા સંભવિત દોષ કરતા વધારે હોય તો બે ચલ વચ્ચે સાર્થક સહસંબંધ છે એમ કહેવાય. ઓકે. સાર્થક સહસંબંધ છે એમ કહેવાય. સાર્થક ક્યારે કહેવાય? કે જ્યારે આપણને જે સંભવિત દોષ મળે તેનો 6 સાથે ગુણાકાર કરીએ અને તેની કિંમત સહસંબંધાંક કરતાં ઓછી હોય એટલે સંભવિત દોષનો 6 સાથેનો ગુણાકાર સહસંબંધાંક કરતાં ઓછો હોય તો ત્યારે બંને વચ્ચે સાર્થક સહસંબંધ છે એમ કહેવાય. ને અહીં સંભવિત દોષ કરતાં જો સહસંબંધાંક વધારે હોય તો સહસંબંધ નથી બે ચલ વચ્ચે એમ કહેવાય. ઓકે. હવે જ્યારે દાખલામાં સહસંબંધની સીમાઓ પૂછી હોય
બરાબર, સંભવિત દોષને ઉપરથી સહસંબંધની સીમા પૂછી હોય. યાદ રાખજો, આ સાર્થક કે પછી સહસંબંધ નથી. એક શેના માટે છે કે જ્યારે સંભવિત દોષ આધારિત આપણે તેના આધારે આપણે જ્યારે ગણતરી કરવાની હોય ત્યારે તો સહસંબંધની સીમાઓ ત્યારે શું આવશે કે સહસંબંધની સીમાઓ આવી જશે કે આર પ્લસ ઓર માઇનસ પી. આર પ્લસ ઓર માઇનસ પી એટલે શું? સહસંબંધની ઉપલી સીમા શું આવશે? ઉપલી સીમા આવી જશે આર પ્લસ પીઈ, એટલે ત્યાંથી શરૂઆત થશે અને નીચલી સીમા આવશે આર માઇનસ પી, એટલે જે સરવાળો થશે ત્યાંથી લઈને જે માઇનસ કિંમત કરીશું ત્યાં સુધીની તેની સીમાઓ આવી જશે. ઓકે, સો આ રીતે આપણે સંભવિત દોષ અંગેની ગણતરી કરીશું. બરાબર, સો સૌપ્રથમ સંભવિત દોષ અંગેના દાખલા જોઈએ. એમાં પણ સહસંબંધાંક શોધવાનો છે. બરાબર, સો સૌપ્રથમ જોશું તેના માટે દાખલો નંબર 62 કે નીચેની માહિતી માટે સંભવિત દોષ ગણો. એક્સ અને વાયની કિંમત આપી છે 65, 66, 67, 67, 68, 70 અને 72. એ ચલ એક્સની કિંમત છે. ચલ વાયની કિંમત છે 67, 68, 66, 68, 72, 72, 69 અને 71. એ ચલ વાયની કિંમત છે. ઓકે, સો દાખલો નંબર 62 છે. સૌપ્રથમ ચલ એક્સ અને ચલ વાયની કિંમત લખી દઈએ. ચલ એક્સ અને ચલ વાય. ઓકે, સો ચલ એક્સ કેટલા છે? 65, 66, 67, 67, 68. ત્યારબાદ છે 72, 67, 68, પછી આવશે 69, અહીંયા આવશે 69 અને ત્યારબાદ છે 70, ત્યારબાદ લાસ્ટમાં 72. હવે ચલ વાયની કિંમત આપી છે કે 67, 68, 66, 68, 72, 72, 69 અને 71. ઓકે, સો ચલ એક્સ અને વાયની કિંમત શોધી લીધી. હવે આપણે સહસંબંધાંક શોધવાનો છે. બરાબર, સો સહસંબંધાંક શોધવા માટે સૌપ્રથમ શું કરીએ? એક્સ અને વાયનો મધ્યક શોધી લઈએ. ઓકે, સો સૌપ્રથમ મધ્યક એક્સ બાર. સો એક્સ બારનું સૂત્ર શું? સિગ્મા એક્સના છેદમાં એન, અને બીજા ચલનો મધ્યક વાય બાર સિગ્મા વાયના છેદમાં એન. સો સિગ્મા એક્સના છેદમાં એન, સો એક્સનો સરવાળો કરીશું અને વાયનો. બરાબર, સો એક્સનો સરવાળો કેટલો આવશે? 65, 66, 67, 68, 69, 70 અને 72. સો અહીં એક્સનો સરવાળો આવશે 544. બરાબર, હવે ચાલો વાયનો સરવાળો કરીએ કે 67, 68, 66, 68, 72, 72, 69 અને 71. સો ચલ વાયનો સરવાળો આવશે 553. ઓકે, હવે બંનેના મધ્યક શોધી લઈએ. સિગ્મા એક્સ એટલે એક્સનો સરવાળો આવી ગયો 544 છેદમાં એન. એન એટલે જે આપણને ચલ કુલ કેટલે આપેલા છે નિદર્શો તે. 1, 2, 3, 4, 5, 6, 7, 8 જોડકા આપેલા છે. મીન્સ અહીં એન આપણા થઈ જશે 8. સો 544 ભાગ્યા 8 કરીશું. સો અહીં તમને કિંમત મળશે એક્સ બારની 68. હવે ચાલો વાયનો સરવાળો આવ્યો 553. સો 553 ભાગ્યા 8 જોડકા છે. સો ડિવાઇડેડમાં એન બરાબર 8 થઈ જશે. 553 ભાગ્યા 8 કરીશું. સો અહીં મળશે વાય બારની કિંમત 69.13. ઓકે, અથવા 125 આવે તો 125 પણ લખી શકો. હવે અહીં એક્સ બારની કિંમત આપણને 68 મળી છે, વાય બારની કિંમત 69.13 મળી છે. સો એક્સ માઇનસ એક્સ બાર, વાય માઇનસ વાય બારનો ઉપયોગ આપણે નહીં કરી શકીએ. સો ગણતરી આપણી સરળ બને. વાય બારની કિંમત અહીં અપૂર્ણાંકમાં મળી છે. ગણતરી સરળ થાય તે માટે આપણે યુવીના સૂત્રનો ઉપયોગ કરી શકીએ. બટ મને તમારામાંથી સ્ટુડન્ટ કોઈએ પૂછેલું હતું કે યુવીનો ઉપયોગ કરવો કમ્પલસરી છે? તો નથી. કે જ્યારે આપણને મધ્યકની કિંમત અપૂર્ણાંકમાં મળે
તો યુવીનો ઉપયોગ કરવો, યુવી વાળા સૂત્રનો ઉપયોગ કરવો કમ્પલસરી નથી. તેની જગ્યાએ આપણી પાસે બીજું સૂત્ર છે ને એક્સ વાય, કે સિગ્મા એક્સ વાય એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય, તો તે સૂત્રનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. બરાબર. બટ અહીં હું યુવીનો ઉપયોગ કરીશ ટૂંકી રીતના આધારે. બરાબર. સો અહીં અડસેટ છે. ઓકે. સો એક્સ માઇનસ એ અને વાય માઇનસ બી લેવા અહીંયા આપણે લઈશું, ફક્ત ચલ જ કિંમત જ આપેલી છે એટલે. સો યુ બરાબર એક્સ માઇનસ એ એન્ડ વી બરાબર વાય માઇનસ વી. ઓકે. સપોઝ અહીં એ બરાબર આપણે લઈ લઈએ 68 અને અહીં બી બરાબર લઈ લઈએ 69. ઓકે. એ બરાબર 68 લીધા છે, બી બરાબર લીધા છે 69. સો હવે યુ અને વી ની કિંમત શોધીએ. 65 માઇનસ 68 કેટલા આવશે? -3. 66 માઇનસ 68 -2. 67 માઇનસ 68 -1 ત્યારબાદ 68 માઇનસ 68 0. 69 માઇનસ 68 1. 70 માઇનસ 68 આવી જશે અહીં 2. 72 માઇનસ 68 તે આવશે 4. સો યુની કિંમત મળી ગઈ. વીની કિંમત શોધીએ. બી બરાબર કેટલા લીધા છે? 69. સો અહીં વાયની કિંમતમાંથી આપણે 69 માઇનસ કરતા જઈશું. 67 માઇનસ 69 -2. 68 માઇનસ 69 -1. 66 માઇનસ 69 -3. 68 માઇનસ 69 -1. 72 માઇનસ 69 એટલે આવી જશે 3. 72 માઇનસ 69 આવશે 3. 69 માઇનસ 69 0. 71 માઇનસ 69 એટલે તે આવી જશે 2. સો યુ અને વી ની કિંમત મળી ગઈ. હવે તે ઉપરાંત આપણને બંનેનો વર્ગ અને એક યુવીની કિંમત જોઈએ. બરાબર. સો સૌ પ્રથમ શું કરીશું કે અહીં યુવીની કિંમત યુ વી એટલે યુ અને વીનો ગુણાકાર. સો અહીં 1 બાય 1 ગુણાકાર કરતા જઈએ. સો -3 ગુણ્યા -2 3 દૂની 6 માઇનસ માઇનસ પ્લસ 2 એકુ 2 -3 -1 એટલે 3 -1 -1 1 0 અને 3 0 1 ગુણ્યા 3 1 2 ગુણ્યા 0 0 4 દૂની 8. સો યુવીની કિંમત મળી ગઈ. હવે બીજું શું જોઈએ આપણને આ ઉપરાંત? યુનો વર્ગ અને વીનો વર્ગ. સો સૌ પ્રથમ યુનો વર્ગ લઈએ. યુનો વર્ગ એટલે -3 નો વર્ગ 9, -2 નો વર્ગ 4, -1 નો વર્ગ 1, -1 નો વર્ગ 1, 0 નો વર્ગ 0, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 4 નો વર્ગ 16. સો યુનો વર્ગ લખી દીધા. હવે ત્યારબાદ વીનો વર્ગ. સો આપણે જે વીની કિંમત મેળવી તેનો 1 બાય 1 વર્ગ કરીએ. -2 નો વર્ગ 4, -1 નો વર્ગ 1, -3 નો વર્ગ 9, 1 નો વર્ગ 1, 3 નો વર્ગ 9, 3 નો વર્ગ 9, 0 નો વર્ગ 0, 2 નો વર્ગ 4. ઓકે. સો આપણને તમામ કિંમત આપણે અહીં શોધી લીધી. હવે શું કરવાનું? યુ વી યુવી યુ સ્ક્વેર અને વી સ્ક્વેરનો આપણને સરવાળો જોઈએ. બરાબર. સો સૌ પ્રથમ યુનો સરવાળો લઈએ. -3 -1 -2 -1 -1. ત્યારબાદ +1 +2 +4. સો અહીં સરવાળો આવશે યુનો 0. યુનો સરવાળો આપણને 0 મળશે. ત્યારબાદ વીનો સરવાળો કરીએ. -2 -1 -3 -1. ધેન +3 +3 +2. સો સરવાળો અહીં આવી જશે 1. ત્યારબાદ યુવીનો સરવાળો 6 + 2 + 3 + 1 + 3 + 8. સો સરવાળો અહીં મળશે આપણને 20. બરાબર. 23 સરવાળો અહીં મળશે. ત્યારબાદ યુ સ્ક્વેરનો સરવાળો 9 × 4 = 14 15 16 16 દૂની 32 33 34 35 અને 36. ત્યારબાદ વી સ્ક્વેરનો સરવાળો કરીએ. 4 ને 1 5, 5 ને 9 14 15, 15 ને 18 33 and 37. સો આપણને અહીં તમામ કિંમત મળી ગઈ. હવે આ તમામ કિંમતનો ઉપયોગ આપણે સૂત્રમાં કરીશું અને સૂત્રનો ઉપયોગ કરીને સહસંબંધાંક શોધીએ. અને ત્યારબાદ આપણે શું શોધવાનું છે અહીં કે સંભવિત દોષ એટલે કે પ્રોબેબલ એરર. બરાબર.
સો હવે સૂત્ર લખીશું કે આર બરાબર યુવીનું સૂત્ર શું? આર બરાબર એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી ના છેદમાં વર્ગમૂળમાં એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ આખાનો વર્ગ દેન બીજા વર્ગમૂળમાં એન સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી આખાનો. ઓકે, સો ઇક્વલ ટુ એન ગુણ્યા સિગ્મા યુવી. એન કેટલા છે દાખલામાં? કુલ 8 જોડકા છે. સો એન આપણા થઈ જશે 8 ગુણ્યા સિગ્મા યુવી મીન્સ યુવીનો સરવાળો. બરાબર. સો અહીં આપણે યુવીનો સરવાળો કર્યો તેની કિંમત આપણને કેટલી મળી? 23. સો અહીં લખીશું 8 ગુણ્યા 23 દેન માઇનસ સિગ્મા યુ સિગ્મા વી. સો સિગ્મા યુ એટલે યુનો સરવાળો. સો યુનો સરવાળો આપણને મળ્યો છે 0. સો અહીં 0 ગુણ્યા સિગ્મા વી. સો સિગ્મા વી એટલે શું? કે સિગ્મા વી એટલે અહીં વીનો સરવાળો. સો વીનો સરવાળો કેટલો છે? 1. સો અહીંયા આવી જશે 1. ત્યારબાદ છેદમાં વર્ગમૂળમાં એન સિગ્મા યુવી. સો વર્ગમૂળમાં શું થશે? એન છે આપણી પાસે 8. સો 8 ગુણ્યા સિગ્મા યુ સ્ક્વેર. સો યુ સ્ક્વેરનો સરવાળો યુના વર્ગનો સરવાળો ને. સો યુના વર્ગનો સરવાળો કેટલો આવ્યો? 36. સો અહીં લખીશું 8 ગુણ્યા 36 દેન માઇનસ સિગ્મા યુનો વર્ગ. સો સિગ્મા યુ એટલે કે યુનો સરવાળો અને તેનો વર્ગ. સો યુનો સરવાળો તો આપણને 0 મળેલો છે. સો અહીં લખી દઈશું 0નો વર્ગ દેન બીજા વર્ગમૂળમાં એન સિગ્મા વી સ્ક્વેર. અહીં એન છે 8 ગુણ્યા સિગ્મા વી સ્ક્વેર એટલે વી સ્ક્વેરનો સરવાળો. સો વીના વર્ગનો સરવાળો કેટલો છે? 37. સો 8 ગુણ્યા 37 માઇનસ સિગ્મા વી આખાનો વર્ગ. સો વીનો સરવાળો અને તેનો વર્ગ. સો વીનો સરવાળો કેટલો આવ્યો છે? 1. સો અહીં 1નો વર્ગ કરીશ. સો ઇક્વલ ટુ 8 ગુણ્યા 23. સો 23 ગુણ્યા 8 કરીશું. સો અહીં આપણને કિંમત મળશે 184 ધેન માઇનસ 0 ગુણ્યા 1 એટલે તે આવી જશે 0 ના છેદમાં વર્ગમૂળમાં 8 ગુણ્યા 36. સો 8 ગુણ્યા 36ની કિંમત આપણને મળશે 288 ધેન 0નો વર્ગ 0. બીજા વર્ગમૂળમાં 8 ગુણ્યા 37. સો તે આપણને મળશે 296 ધેન માઇનસ 1નો વર્ગ એટલે 1. સો ઇક્વલ ટુ 184 માઇનસ 0 એટલે તે આવી જશે 184 ના છેદમાં 288 માઇનસ 0 એટલે 288નું વર્ગમૂળ અને અહીંયા કેટલા આવશે? 296 માઇનસ 1 એટલે 295નું વર્ગમૂળ. બરાબર. સો હવે શું થઈ જશે કે ઇક્વલ ટુ 184 ના છેદમાં 288નું વર્ગમૂળ લઈએ. સો 288નું વર્ગમૂળ આવશે 16.97 ધેન ગુણ્યા 295નું વર્ગમૂળ લઈએ. સો 295નું વર્ગમૂળ આવશે 17.18. સો ઇક્વલ ટુ 184 ના છેદમાં 16.97 ગુણ્યા 17.18 191.5446. સો 184 ભાગ્યા 291.5446 કરીશું તો આપણને અહીં કિંમત મળશે 0.63. 0.63 એ આપણને શેની કિંમત મળી? આર કે જે સહસંબંધાંક છે તેની. બરાબર. સહસંબંધાંકની કિંમત આપણને 0.63 મળી ગઈ. હવે આ ઉપરાંત આપણે શું શોધવાનું છે કે સહસંબંધાંક નથી શોધવાનો, અહીં સંભવિત ડોઝ શોધવાનો છે. બરાબર ને. સો સંભવિત ડોઝનું સૂત્ર લખીશું કે સંભવિત ડોઝ બરાબર કે 0.6745 ઇન્ટુ બ્રેકેટ 1 માઇનસ આર સ્ક્વેર ના છેદમાં વર્ગમૂળમાં n. બરાબર. સો
0.6745 1 માઇનસ આર સ્ક્વેર, સો 1 માઇનસ સહસંબંધાંકની કિંમત આપણને આ દાખલામાં મળી 0.63, સો 0.63 નો વર્ગ ના છેદમાં વર્ગમૂળમાં n, સો n આપણી પાસે છે 8, સો વર્ગમૂળમાં 8 લખી દેશું. સો ઇક્વલ ટુ 0.6745 ઇન્ટુ બ્રેકેટ 1 માઇનસ 0.63 નો વર્ગ કરીશું, સો તેનો વર્ગ આવશે કે 0.3969 ના છેદમાં વર્ગમૂળમાં 8 છે, સો 8 નો વર્ગમૂળ અહીં મળશે 2.83. 2.83, સો ઇક્વલ ટુ 0.6745 ઇન્ટુ બ્રેકેટ 1 માઇનસ 0.3969, સો અહીં મળશે કિંમત 0.6031 ના છેદમાં 2.83. બરાબર. સો હવે આ બંનેનો ગુણાકાર કેટલો આવશે ઉપર કે 0.6745 ગુણ્યા 0.6031, બંનેનો ગુણાકાર આવશે 0.40,679 ના છેદમાં 2.83. ઓકે. સો હવે 0.40,679 ને ભાગીશું 2.83 વડે તો આપણને સંભવિત ડોસની કિંમત મળશે. સો અહીં આપણને સંભવિત ડોસની કિંમત મળશે કે 0.1437. ઓકે. સંભવિત ડોસની કિંમત આપણને અહીં મળી 0.1437. સો આ આપણી સંભવિત ડોસની કિંમત થઈ ગઈ. બરાબર. સો આ રીતે સંભવિત ડોસ શોધવાનો છે. બરાબર. ધ્યાન રાખવાનું, સંભવિત ડોસ માટે પણ આપણને શું જોઈએ? સહસંબંધાંક. બરાબર. જો દાખલામાં ડાયરેક્ટલી ટૂંકો દાખલો હોય અને આપણને સહસંબંધાંકની કિંમત આપી દીધેલી હોય તો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે સંભવિત ડોસ શોધી શકીએ છીએ. બરાબર. તો આ બાબતનું ધ્યાન રાખવાનું છે.